જય મુરલીધર બધાને કેમ છે બધાને મજામાં જ હો મસ્ત મજાનું હવાર થઈ ગયું છે અને જમ બે જણા ભેગા હે માલ ટાઈ છે એટલે એને તો હજી વયું જવાનું હે પડીને છે ને આવે હે ભાઈ ટ્રેક્ટર રાખવા વારાથી બે ભેગા જ જવાના હે ટ્રેક્ટર લઈને જાય છે જીસીબી નથી લઈ આવ્યા જીસીબી ત્યાં પડ્યું પણ જાજો સેટો પલો હોય ને તો જીસીબી ના આવે તો ટ્રેક્ટર આવે એ કઈ બીજું વાહન ના હોય નકર ગાડી લઈને જ વયા આવે તે આજી હજી જાવ નતો ને મને ક્યાંય તને ભીહું પાવા લાગુ એક ભીંને પાઈ દીધી બીજીને પૈસે મારે ઘરના કામ બધા થઈ ગયા પણ મારે સાય થઈ જાય એટલે ભણા વિસરવાના છે અને એને જે ઓલો ભાઈ આવવાનો છે એ આવી જાય એટલે એ પાછા વયા જાય તું અધૂરા માલ રહે તો હું પાઈ દઉં પેલા હું અહીં ઊભી પછી હા કાયમ નાય ધોઈને હાઈજી ભૂત જેવા થઈને એ બધા હું ઓળખી ની આને ઓલો ભાઈ ભેગો હતો અરે ભાઈ બે ભૈરા તમે ઓહો 1 વાગ્યાની ધૂળ બધી માથે આવતી હતી જીમ ટ્રેક્ટર ભરીને જીમ બકેટ ભરીને ઠલવવા જાવ ને ઈ ધૂળ બધી માથે ઈની દાઢી મૂસું પાપણ વાળ આ ક્યાંય રોજ અટાણે જેવી અહીંયા સોઈટી છે ને હા ઈમાંથી સોઈટી બાકી લુગડા અહીંયા પડ્યા છે ને આજ મારે ધોવાના હે ને મેં ના પાડી હતી કે જોડ તમે ના પહેરો એમાં તમે ડાગા કરશો તમે માયના નહીં થયા ને તેવા હારું દી જોડ પણ એમાં વહન વાળાની ગેરંટી જ હોય પહેરાય જ નહીં એવા લુગડા હવે એટી કેટી બગલા જેવા થઈને ત્યાં ટ્રેક્ટર રાખવા જાય આવા લુગડા પહેરીને જવાય લેંગા ત્યાંમાંથી ડાગે ગાયો કાવ્યા જાય મારે કોણ હે આઈ ડોન્ટ નો હું થોડી ઓળખું તો તમે ના સપ્તાહ વાળા છે સપ્તાહમાં જાય પિંડારે જાય છે પેલી તું ના જો આપણે નથી જવાનું ભાઈ આપણે આ વેરું નથી અમને કોઈ પિંડારે લઈને જ જતું એ અમને લઈ જાઓ આપણે અહીંયા પિંડારું છે અમારા વેરું નથી અને અમારે મારે ક્યાંય જવું નથી હું થાકી જાઉં રખડી થાકી જાય પાછો પોલો થઈ જાય ને એટલે બીજો કઈ વાંધો નથી પાછા અમારે ડોબિયા રહ્યા ને ડોબિયા એટલે અમારે ક્યાંય જવાય નહીં કા ડોબિયા જાવ આને બાર બાંધવું છે હજી આને પણ આવે જા ને એનું તો એક હિંગડું કાફી છે પાછું સપ્તાહ વાળા છે એટા બધા સપ્તાહમાં જાય છે શું ટ્રેક્ટર ની બહા બહી બોલતી જાય છે આવું બધું હે હવે અમારે ગા પાવાની છે હા ભરશે તી મારી ઘુમરો સારો તો ભાઈ આગળ આવી જાય હતી હા કેમી ભાઈ લટવે જેલ માર ભીલી એ ભીલી હું તને જ ખીજાવું છું તને કેમ ખબર નથી પડતી કે મેં 8:30 જેવું થયું છે ટ્રેક્ટર વહી ગયું ડીઝલ ભરીને અને જેસીબી હાટું લેતા ગયા હવે અહીંયા આપણે ભાણા વિસરાઈ ગયા અને આજે આપણે બટેકા હેન પડ્યા હે એની વેફર કરી નાખીએ રોગા બટેકા મારા બગડી જાય અને પાછો ટાઈમ આવશે કે નહીં આવશે ખબર નહીં મને પણ આ તડકા છે હમણાં તો વાવાઝોડાને કાંઈને નથી કરતી મતલબ આમ સાયો ને એવું રહેતું હતું માવઠા ને કાંઈ હવે આજ છે ને બટેકા તારી વેફર થઈ જવાની છે સાયલું ઉતાર નાખું થોડાક બટેકાની અને પછી પાણી ગરમ મૂકી અને ચાલુ કરી દઉં પછી ઉતારતી જાય પાડતી જાય કરતી જાય બધું એકલેથી થતું જાય પણ એ તો ફટાફટ થાય મારે ક્યાં ને બીજું કઈ કામ હે બીજું કઈ કામ તો મારા હે નહીં જો હંજવારી ભાણા એ બધું થઈ ગયું માલ પીવરાવાઈ ગયા અહીંયા આવી ગયા છે હવે એને સાહેબ બપોરે નાખવાનું હોય અને આ ઘરે ખાવા આવવાનું ના હોય એટલે મારા હાટું હું ગમે તો ગમે 5 મિનિટમાં ગમે એ બનાવી શકું જે ખાવું હોય મારે એવું બધું હે તો હાલો ફટાફટ આપણે આપણા કાયમી વર્ગી જાય આજના 11:30 થયા છે
આ બીજો ખાટલો હે, આ એક ખાટલો આખો થઈ ગયો અને બીજો અડધો થયો હે. હજી અગલી થોડીક છે એ કરી નાખું. પછી હવે બપોર થઈ ગયા હે, મારે માલને ડૂચો નાખવો હે. એટલે હવે અટાણનો પ્રોગ્રામ અહીંથી આપણે બંધ રાખવામાં આવશે. ઘાણો થાય હે એ કરી લઉં અને હૂકવી દઉં. પછી પ્રોગ્રામ અત્યારે એક ચૂલીમાં બંધ રાખવામાં આવશે. જો એટલી કરી છે, માલને નાખ દઉં, ખાવાનું કંઈક કરું, એવું બધું છે. હજી જો અહીં ભેહાણ પડ્યું છે મારે અને અહીંયા થાય છે. થઈ જાય ને એટલે આપણે ફૂંકવી દઈ. પછી આ બધું ચોખ્ખું કરી અને માલને ડૂસો નાખી દઈ અને પછી આપણે કંઈક ખાવાનું બનાવી, એવું બધું કરવાનું છે. હાલો ગાઈઝ, વાગ્યા છે આજના 3:15 અને થોડો થોડો પવન છે. આકાશ સાફ સાફ છે, બહુ વાદળા ને એવું નથી. મારે ભીમ ઊભી થઈ ગયું, હું જમાઈને નીકળીને તા મેં રહ્યું ખાવા. જો હું વેફર લઈ આવી અહીં સાંજે અને આમ હુકાઈ ગઈ છે ને તે મારાને કરવાની છે ભેગી, ઉખેડીને ઓલી સુંદડી આમાં મૂકી અને આ પોટલું અહીં લઈ આવી. હું ઉખેડીને કરી દઉં ભેગી છે, સોટી ગઈ. ચાર થયા છે, નાઈ ધોઈને થઈ ગયા કમ્પ્લીટ. હવે લુગડા ધોવાના બાકી છે, પણ પેલા ભીહું પાઈ લઉં. એક જોડાની હેન મીને આવી અને વેફરનું કામ પતાવી દીધું. બધું બેહાણ બધું ચોખ્ખું કર્યું, હુંકું ભેગું કર્યું, ધોયું, વિસરું, નાય અને હવે માલને પાઈ લઈ. પછી વાહિંદા કરી નાખીને પછી લુગડા ધોઈ નાખી, લુગડા મૂકી દઈ, એવું બધું કામ કરી નાખી. હવે વાગ્યા છે આજના 8 ને 8. ટમેટાનું શાક કર્યું, આને ભાવે એટલા માટે પરોઠા કર્યા છે ભેગા. અને જો અમારા સાધન ઘેરે આવે છે બધા. હવે 8 ને માથે 8 મિનિટ થાય ને તો અહીં આવે. હજી દૂધ ભરવા જાય મોર જેસીબી ને વાહે ટ્રેક્ટર. હજી આવશે. મારા માલ તો બેહી ગયા, વાઈટ જોઈ જોઈ કે અમારું કામ તો બધું થઈ ગયું હોય, એ ભૂખી હોય, અમારે શું હોય, અમારે માલ નહીં ખબર છે. તો હવે આપણે પછી જો મોબાઈલ જોતા હોય ને ટાઈમ પાસ કરતા હોય. ખાવાનું તો બની ગયું છે, દૂધ છે, પરોઠા બનાવ્યા છે, ટમેટાનું શાક, સાય ઠંડી, એને જે ખાવું હોય પછી એ પ્રમાણે. કાશી કેરી કાપી દીધી, બધું કમ્પ્લીટ રાખ્યું છે. હવે આવે ને છતાં પણ લાઈટું કરે હતી બે. કેવા ટાણાના હવારના ગયા હોય છે, ઠાઈજી ઘેરે આવે. હાલો, એ તો આવી ગયા અને હવે અમે વ્યારું કરી લઈ, દૂધ ભરી આવે, એવું બધું આપણે આજના બ્લોગનું એન્ડ છે. અમારા વિડીયો જોતા રહેજો, વિદ્યાના લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આવજો, ટાટા.